आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 18 ગણવાનો છે, જેની રકમ છે એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે। 1 થી 90 1 2 3 4 5 એમ આગળ 85 86 87 88 90 એમ 1 થી 90 લખેલી ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી આ જે તકતીઓ છે ખોખામાં રાખેલી છે, આ ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર હવે આ ખોખામાંથી આપણે જોયા વિના યાદચ્છિક રીતે એક તકતી બહાર કાઢવાની છે। એ તકતી 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના, પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની સંભાવના અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો। આપણે જે તકતી કાઢશું એ કેવી હોવી જોઈએ? તો કે એક તો 2 અંકની। તો કે જો પહેલો દાખલો ગણીએ આપણે। 1 થી 90 સંખ્યાઓમાં 2 અંકની સંખ્યાઓ, 2 અંક એટલે એકમનો દશકના 2 અંક હોવા જોઈએ। એટલે 1 થી લઈને 9 તો આવે જ નહીં, એમાં ખાલી એકમનો જ અંક હોય। હલો, એકમ દશક, એકમ દશક, એકમ દશક એટલે 2 અંક ક્યાંથી શરૂ થાય? 10 થી શરૂ થાય, 1 થી 9 ન આવે। એટલે સિમ્પલ આપણે ગણતરી કરી લેવાની, 90 માંથી 9 તકતી લેવાની નથી એટલે 81 થશે। જેમ કે 10 11 12 13 14 15 આગળ 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 88 89 90 જેવી 81 સંખ્યાઓ મળે છે। આવી 81 તકતીઓ મળે, બરોબર। 1 થી 9 છે એ તો એક અંકની કહેવાય, એ તો આપણે લેવાનું કીધું ને, આપણને 2 અંકની કીધી। ઘણા ભૂલ શું કરે ખબર? 11 થી લઈને 90 સુધી જાય એટલે 80 તકતી થાય, પણ 10 છે ને 10 એ પણ 2 અંકની સંખ્યા છે, યાદ રાખો। ધારો કે 2 અંકની સંખ્યા હોય તે ઘટના એ છે, આપણે ઘટના એ કહી દીધી। તેથી સંભાવના P of A બરાબર કેટલી તકતીઓ મળી આપણને? 81। એ લખશું આપણે અંશમાં અને છેદમાં ટોટલ 90 છે। 81 ના ભાગ 90 81, 90 ના ભાગ 9 10 90, ઉપર 9 નીચે 9 કેન્સલ, તો જવાબ આવ્યો 9 ના છેદમાં 10। આ આપણો પહેલો જવાબ મળી ગયો કે જે 2 અંકની સંખ્યાનું પૂછ્યું। 2 અંકની સંખ્યા એટલે 10 થી લઈને 90 એટલે 81 સંખ્યા મળે, 81 તકતી મળે, એ અંશમાં રાખવાનું આપણે જવાબ તરીકે। ચાલો બીજું શું પૂછ્યું હતું? પૂર્ણ વર્ગ સંખ્યા। પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય, બરોબર, એવી સંખ્યાઓ। બીજું 1 થી 90 સંખ્યાઓમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ? તો કે 1 નું વર્ગમૂળ નીકળે 1, 4 4 નું વર્ગમૂળ નીકળે 2, 9 9 નું વર્ગમૂળ નીકળે 3। ને જો આ રીતે યાદ ન રાખવું હોય ને તો આમ યાદ રાખે 1 1 1, 1 નો વર્ગ 1, 2 ગુણ્યા 2 2 4, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16। એ રીતે પણ તમે યાદ રાખી શકો। હવે એની રિવર્સ તમે પ્રોસેસ લ્યો ને એટલે વર્ગમૂળ કાઢો ને એનો જવાબ મળતો જ હોય। જો ચોકે ચોકે 16, 16 નું વર્ગમૂળ 4, પચું પચું 25, 25 નું વર્ગમૂળ 5। એટલે જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો એવી કઈ 25 36 49 64 81। હજી આવે 90 81 એટલે 81 નું વર્ગમૂળ 9 એટલે 81 નું વર્ગમૂળ નીકળ્યું 81 પૂર્ણ વર્ગ સંખ્યા થઈ। હજી પણ આવે 10 10 100, પણ 100 શા માટે ન લીધો? કેમ કે તકતી 90 સુધી જ છે। જો અહીંયા પણ આપણે શા માટે 90 સુધી લીધા? કેમ કે તકતી 90 સુધી જ છે। હવે આવી પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી મળી તકતી? તો કે 1 2 3 4 5 6 7 8 9 એટલે કે જેવી 9 સંખ્યાઓ મળે છે, એટલે કે 9 તકતીઓ મળે છે। સંખ્યાઓ કયો? આપણા આ દાખલા પ્રમાણે તકતી છે તો તકતી પણ કહી શકો કે એવી તકતી કેટલી મળી? તો કે 9 સંખ્યાઓ છે, ત્યાં પણ તમે તકતી લખી શકો કે એવી 81 તકતીઓ મળે છે, એ રીતે તમે કહી શકો, બોલી શકો। ક્લિયર? તો જો એવી 9 તકતીઓ 9 સંખ્યા મળે છે। ધારો કે પૂર્ણાંક સંખ્યા હોય તે ઘટના, આપણે ઘટના કઈ કહી દીધી? બી, ઘટના બી છે। તેથી સંભાવના P of B બરાબર 9 તકતી મળી એટલે અંશમાં શું લખવાનું? 9, છેદમાં તો કુલ સંખ્યા 90 છે। 9 ના ભાગ પહેલા 9 1 9, 90 ના ભાગ પહેલા 9 10 90, ઉપર 9 નીચે 9 ગયા તો બરાબર જવાબ આવ્યો 1 ના છેદમાં 10। એટલે કે બીજાનો જવાબ પણ આપણને મળી ગયો। કેટલો મળ્યો? 1 ના છેદમાં 10, કે જે પૂર્ણ વર્ગ સંખ્યાની વાત આપણે કહી હતી એનો જવાબ આપણને મળે છે 1 ના છેદમાં 10। હવે ત્રીજું શું પૂછ્યું? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના। 5 વડે વિભાજ્ય એટલે એવી સંખ્યાઓ કે જે 5 વડે ભગાતી હોય, અથવા તો એવી સંખ્યાઓ કે જે 5 ના પાડામાં આવતી હોય। આ બંને વસ્તુ એક જ થઈ।
તો જો ત્રીજું 1 થી 90 સંખ્યાઓમાં 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો કે 5 1 5 5 2 10 5 3 15 5 4 20 એમ આગળ જાઓ. છેલ્લે 70 છે એ પણ 5 વડે ભંગાય. 75 80 85 90 આ બધી સંખ્યાઓ 5 વડે ભંગાય. કઈ 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 95 ન લીધી, બાકી 95 5 વડે વિભાજ્ય જ છે. કારણ કે આપણે 90 સુધી જ જવાનું છે, કેમ કે 90 ગોળ તથ્યો છે. જેવી 18 સંખ્યાઓ મળે છે. કેટલી સંખ્યાઓ મળે છે? 18. ક્લિયર? અહીંયા ખ્યાલ પડે એ માટે 18 સંખ્યાઓ મળે છે અથવા તો તકતીઓ મળે છે. તમે જે કહો, અહીં તકતી છે તો તકતીઓ મળે છે. ધારો કે 5 વડે વિભાજ્ય હોય તે ઘટના સી છે. કઈ ઘટના કાઢી નાખી આપણે? સી. તેથી સંભાવના P of C બરાબર કેટલી તકતી મળી 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એવી? તો કે 18. તો અંશમાં આવશે સાનુકૂળ પરિણામ 18 છેદમાં કુલ પરિણામ કેટલા? 90. 18 નો ભાગ પડે 18 1 18, 90 ના ભાગ પડે 18 5 90. ઉપર 18 નીચે 18 ગયા, જવાબ આવ્યો 1/5. આ આપણને ત્રીજાનો જવાબ મળી ગયો. બરાબર. અને આમાં તો તમે શોર્ટકટ કરી શકો કે 90 તકતીઓ છે અને 5 વડે વિભાજ્ય છે એવું મને કીધું છે કે ભાઈ 5 વડે વિભાજ્ય હોય છે તો 90 ભાગ્યા 5 કરો તો 18 18 5 90 એટલે 18 સંખ્યાઓ જ આપણે મળે. ક્લિયર? તો દાખલા નંબર 18 આપણે પૂરો કરીએ છીએ.